નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારામાં હિન્દુ ગામે આવેલ એકલવ્ય મોડેલ સ્કૂલની વિદ્યાર્થિનીનું મોત નીપજતા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ. તાપી જિલ્લાના કાકડાપાર પોલીસ મથક ખાતેથી સોમવારના 11:30 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વ્યારામાં હિન્દુ સ્થિત એકલવ્ય મોડેલ સ્કૂલમાં 11મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે. વહેલી સવારે 8 વાગ્યાના અરસામાં બની હતી ઘટના, જેમાં વ્યારાના જેતવાડી ગામની 16 વર્ષીય સેજલ કુમારી રાકેશભાઈ ગામિત વિદ્યાર્થિનીની સવારે હોસ્ટેલમાં નાસ્તો કરવા જતી વેળાએ ચક્કર આવતા પડી ગઈ હતી, જેને લઈ સ્કૂલના સ્ટાફ દ્વારા પ્રિન્સિપલના ખાનગી વાહન મારફતે વિદ્યાર્થિનીને વ્યારા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ સેજલનું મોત નીપજ્યું હતું. વિદ્યાર્થિનીની ક્રિસમસમાં રજા બાદ ગતરોજ સાંજે સ્કૂલમાં હાજર થઈ હતી, જે બનાવને પગલે પોલીસે મૃતક વિદ્યાર્થીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સોંગઢના દેવજીપુરા ગામે 50 વર્ષીય પુરુષ ધાબા પરથી પટકાતા સારવાર અર્થે વ્યારા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો. તાપી જિલ્લાની વ્યારા સિવિલ ખાતેથી મળતી વિગત મુજબ દેવજીપુરા ગામે અગમ્ય કારણોસર 50 વર્ષીય રંગાભાઈ ગામિત ધાબા પરથી પટકાતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સોંગઢની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે વ્યારાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી. ઉચ્છલના સાકરદા ગામે કેમિકલ ભરેલ ટેન્કર પલટી જતાં અકસ્માત સર્જાયો. થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ રહી. ઉચ્છલ તાલુકામાંથી પસાર થતા હાઈવે પર સાકરદા ગામની સીમમાં એક કેમિકલ ભરેલ ટેન્કરના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેન્કર હાઈવે ઉપર પલટી ખાઈ ગયું હતું, જેમાં ચાલકને ઈજાઓ પહોંચી હતી. તો બીજી તરફ ટ્રાફિક જામ સર્જાતા પોલીસ દ્વારા ટ્રાફિકને હળવો કરી ટેન્કરને ખસેડવામાં આવ્યું હતું. તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક પરીક્ષા સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા જિલ્લામાં 4 જાન્યુઆરીએ વ્યારાના 9 કેન્દ્ર પર પરીક્ષા યોજાશે, જે બાબતે અલગ અલગ મુદ્દાને આવરી લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. તાપી જિલ્લાના કલેક્ટરને દાદા કી સેના દ્વારા આવેદનપત્ર આપી કરી રજૂઆત. તાપી જિલ્લાના કલેક્ટરને દાદા કી સેના દ્વારા આવેદન આપી રજૂઆત કરાઈ હતી, જેમાં આવનાર 31મી ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવે અને યુવા વર્ગ મદિરાપાન કે અન્ય કોઈ નશાકારક પ્રવૃત્તિ નહીં કરે એ બાબતે ધ્યાને રાખી વિવિધ મુદ્દા આવરી લઈ આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. વાલોડના બાજીપુરા ગામે ટ્રેલર અને ટેમ્પો વચ્ચે અકસ્માત, ટેમ્પામાં લાખોનું નુકસાન પહોંચ્યું. વાલોડ પોલીસ મથક ખાતેથી સોમવારના 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ બાજીપુરા ગામની સીમા ટ્રેલર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેમ્પા ચાલકને ઈજાઓ પહોંચી હતી, જ્યારે ટેમ્પાને 2 લાખનું નુકસાન પહોંચ્યું હતું, જે બાબતે સોપાનભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કુકરમુંડામાં રખડતા કૂતરાઓનો ત્રાસથી કંટાળી આખરે ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું. કુકરમુંડા ગામના જાગૃત નાગરિક દ્વારા તાલુકા મામલતદારને એક આવેદનપત્ર આપી રજૂઆત કરી છે, જેમાં ગામમાં ગલી મહોલ્લામાં રખડતા કૂતરાઓના ત્રાસ અસહ્ય બન્યો હોવા છતાં જે રખડતા કૂતરાઓ ઉપર અંકુશ લાદવા કોઈપણ પ્રકારના પગલાં લેવાતા ન હોવાથી ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપી જરૂરી પગલાં લેવા માટે માંગ કરી છે. વ્યારા તાલુકાના તાડકુવા ગામે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ કાર્યક્રમ યોજાયો. વ્યારા તાલુકાના તાડકુવા ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે અધિકારીઓની હાજરીમાં જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધાનું આયોજન કરી વિજેતા થયેલ સ્પર્ધકોને પુરસ્કાર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા, જેમાં પુરવઠા વિભાગના અધિકારી સહિત આગેવાનો હાજર રહ્યા હતા. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.